વિધાનસભાના બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકોનો દોર શરૂ થયો। તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમએ બેઠકનું આયોજન કર્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ બેઠકમાં હાજર। મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ સીએસ પણ બેઠકમાં હાજર। વર્ષ 2026-27ના બજેટને લઈને થઈ રહી છે બેઠકો। બેઠકમાં જે તે વિભાગના બજેટને આખરી ઓપ અપાઈ રહ્યો છે। નવી યોજનાઓના નામ સંદર્ભે બેઠકમાં ચર્ચા। ગૃહમાં મંત્રીઓની સ્પીચના મુદ્દે સંદર્ભે પણ ડ્રાફ્ટિંગ તૈયાર થઈ રહ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, બજેટ સત્રને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, ડ્રાફ્ટિંગ શરૂ થઈ ગયું છે। શું વિગતો, કેવી તૈયારી બજેટ સત્રને લઈને સરકારની? ગઈકાલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર થઈ છે। 16મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવાનું છે। તો બીજી તરફ જે બજેટ છે, બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વર્ષ 2026-27નું બજેટ જે 17 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહની અંદર રજૂ થવાનું છે, તેને લઈ અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની બેઠક ચાલી રહી છે અને વિભાગ વાઇઝ બજેટને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ કેટલીક નવી યોજનાઓ પણ સરકાર આ બજેટ સત્રની અંદર લાવી રહી છે। તો એ યોજના શું હોય અને યોજનાનું નામ શું હોય તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। આ ઉપરાંત મંત્રીઓએ ગૃહમાં જે સ્પીચ આપવાની હોય છે, સ્પીચનું ડ્રાફ્ટિંગ આ બેઠકની અંદર કરવામાં આવી રહ્યું છે। એ પ્રકારે એની માહિતી મળી રહી છે। ખાસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મોટા પ્રમાણમાં ચૂંટણી હવે નજીકના ભવિષ્યમાં, એટલે કે જ્યારે આ બજેટ સત્ર ચાલુ હશે ફેબ્રુઆરી સુધીમાં જાહેરાત થાય એવી શક્યતા છે અને ત્યારબાદ માર્ચ કે એપ્રિલ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે। તો એ ચૂંટણીની છાપ પણ આ બજેટ સત્રની અંદર અને ખાસ બજેટની અંદર જોવા મળશે। સરકાર આ બાબતને ધ્યાનમાં રાખીને પણ કેટલીક નવી યોજના એ શરૂ કરી શકે છે। તો એ યોજનાને લઈ, એ યોજનાના આર્થિક કદને લઈને પણ બેઠકની અંદર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મુખ્ય સચિવ એમ કે દાસ પણ બેઠકની અંદર હાજર છે, જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ આખરી બેઠકો છે દરેક વિભાગની, અને ત્યારબાદ વિભાગ દ્વારા એનું ડ્રાફ્ટિંગ કરી અને ગૃહની અંદર રજૂ કરવામાં આવશે। એ પ્રકારે એની વાત હાલ જાણવા મળી રહી છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।